बेसिक कॉन्सेप्ट ऑफ केमिस्ट्रीना 10मा विडियो लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों तमारुं स्वागत है। આપણે આપણું કામ શરૂ કરીએ। આજનો આપણો ટોપિક છે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર। અંગ્રેજીમાં આપણે એને કહીશું મોલેક્યુલર ફોર્મ્યુલા અને પ્રમાણસૂચક સૂત્રને કહીશું ઇમ્પિરિકલ ફોર્મ્યુલા। હવે આ જે પ્રમાણસૂચક સૂત્ર આપણે જે શોધવું છે, આમ તો ઓર્ગેનિક આપણે ભણીશું ત્યારે આનો વિશેષ ઉપયોગ ત્યાં આપણે આવશે। જીઓસી નામનું એક ચેપ્ટર ભણીશું આપણે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એમાંનો વિશેષ ઉપયોગ આવશે। પણ આ ચેપ્ટરમાં કેટલીક બેઝિક બાબતો ભણવાની છે, એટલા માટે આને અનુલક્ષીને 2-3 એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ। આમની થિયોરિટિકલ સેક્શનમાં આપણે નહીં પડીએ, આપણે સીધું જ એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણ દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું। ઓકે, તો સીધો જ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે ગણાય। એક સંયોજન છે, એમાં આટલા ટકા હાઇડ્રોજન છે, 4.07%, 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે। તમને કોઈ પણ પદાર્થની અંદર પર્સન્ટેજ કેવી રીતે ગણવા એ મેં શીખવાડેલું છે। ફરીથી જરા એક વખત યાદ કરી લઈએ, પર્સન્ટેજ કેવી રીતે ગણાય। દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ, પછી આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ। H2O, એમાં હાઇડ્રોજનના ટકા અને ઓક્સિજનના ટકા ગણવા છે મારે। H2O નો અણુભાર કેટલો થાય? 18, 2 હાઇડ્રોજન, ઓક્સિજન 16, તો 18 ગ્રામ જે હોય ટોટલ, તો એમાંથી ઓક્સિજન કેટલા ગ્રામ છે? 16 ગ્રામ। તો 18 એ 16 ગ્રામ, તો 100 એ કેટલા? તો 16 ગુણ્યા 100 ભાગ્યા 18। ચલો કેલ્ક્યુલેટરથી હું ગણતરી પણ કરી દઉં। 16 ગુણ્યા 100 ભાગ્યા 18, તો જવાબ આવ્યો છે 88 પોઈન્ટ સમથિંગ। કેલ્ક્યુલેટરમાં જરા ઓછું દેખાય છે, 88 પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ જે છે, તો એ ઓક્સિજનના ટકા થઈ ગયા। મારે હાઇડ્રોજનના ટકા ગણવા હોત તો ટોટલ વેઇટ 18 હોય તો હાઇડ્રોજન કેટલા ગ્રામ છે? 2 ગ્રામ। તો 100 એ કેટલા? 100 ગુણ્યા 2 ભાગ્યા 18, તો મને આના પર્સન્ટેજ આપણે મળી જશે। ચલો એક બીજું ઉદાહરણ, એક પદાર્થ લઉં છું, ગ્લુકોઝ, C6H12O6। ગ્લુકોઝનો અણુભાર તમે ગણશો ને તો 180 છે, 12 છક 72 ને 12 ને ઓક્સિજન 16 છક 96, એટલે 180 છે। મને કોઈ એમ કે આમાં કાર્બનના ટકા ગણો, તો 180 ગ્રામમાંથી કાર્બન કેટલો? તો 12 છક 72, 180માં 72 છે, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 72 ભાગ્યા 180, તો આપણને જે તે તત્વની ટકાવારી પ્રમાણ મળી જાય। હાઇડ્રોજનના ટકા ગણવા હોય તો 180માં કેટલા ગ્રામ છે? 12 ગ્રામ, તો 100 એ કેટલા? તો ટકાવારી ગણવા માટે આપણે આ રીતનું કામકાજ કરીશું અને એવી ટકાવારી આપણને ગણીને ઓલરેડી આપી દીધેલી છે। તો 3ના ટકા આપેલા છે, હાઇડ્રોજનના પર્સન્ટેજ, કાર્બનના અને ક્લોરીનના। આશરે 3ના ટકાનો સરવાળો કરો તો આશરે 71 ને 4 એટલે 75, 75ના આશરે 25, એટલે લગભગ 100%નો સરવાળો થઈ ગયો। બીજું, એનું મોલર દળ, એટલે કે 1 મોલનું દળ, જેને આપણે ઘણી વખત આણ્વીય દળ પણ બોલી જઈએ છીએ, એ આપણને આપેલું છે। તો પ્રમાણસૂચક સૂત્ર એટલે કે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને આણ્વીય સૂત્ર આપણે શોધવું છે। તો જે ગણતરી કરવાની છે એ ગણતરીને એક કોષ્ટક સ્વરૂપે સીધી મેં રજૂ કરી દીધી છે। તમે આવી રીતે ગણતરી કરો તો તમને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય। આપણને આપેલા એક્ઝામ્પલમાં તત્વો કયા કયા છે? તો તત્વો હાઇડ્રોજન છે, કાર્બન છે અને ક્લોરીન છે, જોઈ લેજો। એમના પર્સન્ટેજ આપણને શું આપેલા છે? તો હાઇડ્રોજનના 4.07, કાર્બનના 24.47, ક્લોરીનના 71.65। ઓકે, આ બધા તત્વોના મોલ ગણી લઈએ। મોલ બરાબર શું થાય બોલો? તો મોલનું સૂત્ર તમે જાણો છો, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, અથવા તો આવું એ બોલાય વજન ભાગ્યા અણુભાર કાં તો પરમાણુ ભાર। તો બધાના પરમાણુ ભાર, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, કાર્બનનો પરમાણુ ભાર 12, ક્લોરીનનો 35.5। ક્યાંક ક્યાંક દાખલા ગણતી વખતે એક્ઝેક્ટ વેલ્યુ પણ લેતા હોય છે, જેમ કે હાઇડ્રોજનના પરમાણુ ભારની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? 1.008, પણ તમે આ લઈને ગણતરી કરશો તો પણ ચાલશે। તો અહીંયા આપણે જે ગણતરી કરવી છે એની અંદર મોલ શોધવા છે। તો મોલ બરાબર શું થશે બોલો? તો મોલ બરાબર વજન, એટલે વજન એટલે ટકાવારી એટલે વજન લેવાનું, વજન ભાગ્યા પરમાણુ ભાર, એટલે 4.07 છે અને 1 વડે ભાગવાના, વજન ભાગ્યા પરમાણુ ભાર, એટલે કેટલું આવશે ભાઈ? 4.07 જ આવશે। ચલો અહીંયા વજન ભાગ્યા પરમાણુ ભાર 24.47 ભાગ્યા 12 કરીએ। ચલો આપણે
24.47 ભાગ્યા 12 તો 20 તો મને મળશે 2.039 2.039 અને છેલ્લું 71.65 ભાગ્યા 71.65 ભાગ્યા 35.5 તો 2.018 હવે શું કામ કરવાનું એક સામાન્ય ગુણોત્તર લેવાનો છે સામાન્ય ગુણોત્તર એટલે આ ત્રણમાં જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય ને એના વડે ભાગી દેવાના ચલો આ ત્રણમાં સૌથી નાની સંખ્યા લગભગ આ બંને તો ઇક્વલ જ છે તો એ 2.018 વડે ભાગી દેવાના બીજું સામાન્ય ગુણોત્તર છે નોર્મલી તો 4.07 ભાગ્યા નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગી દેવાના 2.018 તો જવાબ આવશે 2.016 આને આ બંને એક જ જેવી સંખ્યા છે એટલે એમને એમ મૂકી દો આને આના વડે ભાગો જવાબ 1 આવે ને અહીંયા પણ જવાબ 1 જ આવે 2.016 એટલે લગભગ 2 જ કહેવાય 1 કહેવાય અને જો આવું મળી જાય એટલે અહીંયા આપણે લખી શકીએ કે આ જે પદાર્થ છે એનું પ્રમાણ સૂચક સૂત્ર ઇમ્પિરિકલ ફોર્મ્યુલા હાઇડ્રોજનના કેટલા પરમાણુ 2 કાર્બનના 1 અને ક્લોરીનના 1 પહેલાં હું કાર્બન લખીશ એક કાર્બન હાઇડ્રોજનના 2 અને ક્લોરીન એટલે મને જે પદાર્થ મળેલો છે એનું પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl થાય આડાવડા લખો તો એ ચાલે કંઈ વાંધો નહીં હવે જો તમારે એનું આણ્વીય સૂત્ર શોધવું હોય તો આણ્વીય સૂત્ર શોધવા માટેનું સૂત્ર આવું છે ધ્યાન આપજો ખાસ કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર જ્યાં n શું છે તો n ની ગુણક સંખ્યા કહેવાય છે ઓકે તો n શોધવાનું કેવી રીતે n કેવી રીતે ગણવાનું તો n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર અણુભાર ખાલી સૂત્રભાર લખો તો એ ચાલે n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર અણુભાર એટલે કે મોલર દળ કેટલું આપેલું છે ભાઈ 98.96 અને પ્રમાણ સૂચક સૂત્ર આનો ભાર ગણવાનો છે ચલો આનો ભાર ગણીએ આપણે ક્લોરીનનો 35.5 અને 2 હાઇડ્રોજન એટલે 37.5 પ્લસ કાર્બનનો કેટલો છે ભાઈ 12 એટલે 49.5 થયા આનો ગુણોત્તર લગભગ જવાબ કેટલો આવે ગુણક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા જ મૂકવાની 2 આવે તો અહીંયા 2 મૂકી દો ચલો ગુણક સંખ્યા 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર શું છે ભાઈ CH2Cl તો મને જવાબ મળી જાય આણ્વીય સૂત્ર કાર્બનના કેટલા પરમાણુ 2 હાઇડ્રોજનના 4 અને ક્લોરીનના 2 કાર્બનના 2 હાઇડ્રોજનના 4 અને ક્લોરીનના 2 થઈ જાય શું કામ કર્યું આપણે કોષ્ટકને આધારે આપણે એક્ઝામ્પલ ગણવાનું ટ્રાય કર્યું જેથી કરીને એક્ઝામ્પલ એ વ્યવસ્થિત ઓછી જગ્યામાં અને સારી રીતે ગણી શકાય તત્વ લખ્યા એના ટકા લખ્યા પરમાણુ ભાર લખ્યા પરમાણુ ભાર રકમમાં આપેલા હશે ચલો મોલ કેવી રીતે ગણવાના તો વજન ભાગ્યા પરમાણુ ભાર પછી શું કરવાનું સામાન્ય ગુણોત્તર માટે સૌથી નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગી દેવાના એ ભાગ્યા પછી સાદો ગુણોત્તર એક્ઝેક્ટ જે નજીકનો પૂર્ણાંક આવતો એ મૂકી દેવાનો એના આધારે પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મળશે બોલો જોઈએ તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ 2 કાર્બનના 1 અને ક્લોરીનના 1 તો એ મૂકી દીધું હવે મારે આણ્વીય સૂત્ર ગણવાનું સૂત્ર કેવું છે તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર જ્યાં n ની ગુણક સંખ્યા એવું નામ અપાય છે તો ગુણક સંખ્યા કેવી રીતે ગણવાની તો એનું સૂત્ર અણુભાર ભાગ્યા સૂત્રભાર અણુભાર આપેલું છે સૂત્રભાર 49.5 આવ્યો જવાબ 2 વડે ગુણ્યા મને અણુસૂત્ર મળી ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 આયર્ન એટલે કે Fe એક ઓક્સાઇડમાં 69.9% Fe અને 30.1% ઓક્સિજન છે તો આ ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર ગણો Feનો પરમાણુ ભાર આપણને આપેલું છે 55.85 ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે ખ્યાલ છે આ બંનેના ટકાનો સરવાળો આશરે જોજો તમારે 100 થઈ જશે તો આપણે આપણું કામ શરૂ કરીએ ચાલો તત્વો કયા કયા છે એક Fe છે અને બીજું કયું છે ઓક્સિજન Feના પર્સન્ટેજ કેટલા છે
69.9, ઓક્સિજનના કેટલા છે 30.1, ચલો Fe નો પરમાણુ ભાર કેટલો છે 55.85, ઓક્સિજનનો 16. સૌથી પહેલું કામકાજ આપણે મોલ કેવી રીતે ગણીએ છીએ, તો મોલ એટલે વજન ભાગ્યા પરમાણુ ભાર, તો 69.9 ભાગ્યા 55.85, તો 1.25 જવાબ આવ્યો છે અહીંયા ભાઈ, 1.25. ચલો અહીંયા ઓક્સિજનના મોલ તો 30.1 ભાગ્યા 16, 1.88 જવાબ છે અહીંયા. હવે શું કામ કરતા હતા જરા યાદ કરો, તો સૌથી નાની સંખ્યા વડે ભાગવાના છે, એટલે 1.25 ને 1.25 વડે ભાગો એટલે 1 આવે, અને 1.88 ભાગ્યા 1.25, તો જવાબ આવે છે 1.5. હવે શું કામ કરવાનું કે આ બંનેનો પૂર્ણાંક ગુણોત્તર લેવાનો છે, જે આપણે સાદો મોલર ગુણોત્તર, તો બંનેને 2 વડે ગુણી દો. જ્યારે આવું અપૂર્ણાંક આવે ને તો 2 વડે ગુણી દેવાના, આને 2 વડે ગુણીએ એટલે 2 થાય, ને આને 2 વડે ગુણીએ એટલે 3 થાય. અને માટે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર Fe ના કેટલા પરમાણુ 2 અને ઓક્સિજનના 3, એટલે Fe2O3. પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3, આનું નામ છે ફેરિક ઓક્સાઇડ. આવા 2 એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે. દરેક એક્ઝામ્પલમાં હું તમને હિન્ટ ચોક્કસથી આપીશ. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ જોવા આપેલું છે, પણ જુઓ આ બંનેના ટકાનો સરવાળો 100 ના થાય, તો પછી ટકાનો સરવાળો 100 થવો જ જોઈએ. તો તમે જે કોષ્ટક દોરો છો એમાં કયા કયા તત્વો મૂકવાના, તો એક કાર્બન, એક હાઇડ્રોજન, અને જેટલા ટકા ખૂટતા હોય ને ઓક્સિજનના હોય. જેમ કે અહીંયા બંનેના ટકાનો સરવાળો કેટલો થાય છે, તો 54.55 પ્લસ 9.06, ટકાનો સરવાળો તો 63.61, તો 100માંથી એને બાદ બાકી કરો -100, એટલે 36.39% કોના હોય, ઓક્સિજનના હોય. તો અહીંયા કયા કયા 3 તત્વો થઈ ગયા, એક કાર્બન, એક હાઇડ્રોજન. જ્યારે પણ ટકાનો સરવાળો 100 ના થતો હોય તો જે બાકી વધ્યા એ બધા ટકા ઓક્સિજનના હોય, એટલે કોષ્ટકમાં 3 તત્વો થઈ ગયા. દરેકનો પરમાણુ ભાર ખબર છે. જવાબ શોધશો પ્રમાણ સૂચક સૂત્રનો, C2H4O જવાબ આવશે. પ્રયત્ન તમારે કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 2 ફોર યોર હોમવર્ક. એક કાર્બનિક સંયોજનમાં CH અને O નું ટકાવાર પ્રમાણ આપેલું છે અનુક્રમે. લગભગ ત્રણેયનો સરવાળો 100 ની નજીક થઈ જશે. હવે સરવાળો 90.something થાય ને તો પછી બાકીનો ઓક્સિજન એવું બધું નહીં વિચારવાનું. જો સરવાળો ઘણો બધું ઓછું થતો હોય તો જ બાકીના ટકા ઓક્સિજનના હોય. કાર્બનિક પદાર્થની બાષ્પ ઘનતા આપેલી છે 90. તો એક વાત જરા અહીંયા યાદ રાખજો, એક સૂત્ર છે જેને આપણે પછીથી તારવીશું પણ ખરા, કે કોઈપણની બાષ્પ ઘનતા આપી હોય અણુભાર ગણવું હોય ને તો અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. તો 2 ગુણ્યા બાષ્પ ઘનતા 90, એટલે આનો અણુભાર કેટલો છે 180. આ રકમો અણુભાર તમને 180 આપેલો છે. બાષ્પ ઘનતા ઉપરથી અણુભાર શોધવો છે, 2 વડે ગુણી દેવાના. આ સૂત્ર ક્યાંથી આવ્યું છે આપણે એની તારવણી પણ જે તે વખતે કરીશું. જો કે એક વખતે તારવણી તમે ન પણ કરો તો પણ વાંધો નથી, આમ પણ સૂત્ર યાદ રાખવું પડશે. ગુણક સંખ્યા ગણવી છે. અગેન એક્ઝામ્પલ, 3 તત્વો કોષ્ટકમાં મૂક્યા, પ્રમાણ સૂચક સૂત્ર આવી જશે. પછી n બરાબર શું કરવાનું, અણુભાર ભાગ્યા સૂત્રભાર. અણુભાર તો છે જ 180, પ્લસ સૂત્રભાર શોધીને મૂકી દેજો, n નો જવાબ આવી જશે તમારે. ઓકે, આજે આપણે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર વિશે થોડીક માહિતી મેળવી છે. ઓર્ગેનિકની અંદર આના વિશે ડિટેલની અંદર આપણે થોડી વધારે ચર્ચા કરીશું કે કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા કેવી રીતે ગણાય વગેરે. પણ અત્યારે આ ચેપ્ટર પૂરતું આટલી માહિતી કાફી છે. જો વધારાના ક્વેશ્ચન્સ કે વગેરે આપણે આના પછી ભણીશું તો આના વિશે વધુ ચર્ચા પણ જે તે વખતે કરીશું. ઓકે, ચાલો, બાય બાય.